સુરત મેટાસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે, જ્યાં 45 વર્ષીય રેખાબેન ગુપ્તાના મૃત્યુ બાદ પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને કારણે મોત થયાનો ગંભીર આરોપ મૂક્યો છે. પાંડેસરા નિવાસી રેખાબેન, જેમને લાંબા સમયથી હૃદયની બીમારી હતી અને ઝાડાની તકલીફના કારણે 18 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. 10 દિવસ આઈસીયુમાં રહ્યા બાદ શ્વાસ બંધ થતાં તેમનું મોત નીપજ્યું હતું. પરિવારજનોનો મુખ્ય આક્ષેપ છે કે દર્દીને ડોક્ટર અમિત શાહના રેફરન્સથી દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ દર્દી ઓકે છે તેમ કહીને ડોક્ટર અચાનક વિદેશ પ્રવાસે ઉપડી ગયા હતા. જો કે તેઓ વિદેશ જવાના હતા તો દર્દીને દાખલ કેમ કર્યા? આ બેદરકારી બદલ મૃતકના પરિવારજનોએ ડોક્ટર અમિત શાહ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ડોક્ટર અમિત શાહ આઈસીયુમાં એડમિટ કરી વિદેશ ફરવા જતા રહ્યા. પરિવારજને આક્ષેપ કરતા કહ્યું કે સિચ્યુએશન ક્રિટિકલ કરી દીધી. ફેફસામાં પાણી છે, અહીં સોજો છે તેમ કહીને છેલ્લે તે લોકોએ તેમને મૃત જાહેર કરી દીધા. ડોક્ટર અમિત શાહના રેફરન્સથી અહીં દાખલ કરવામાં આવ્યા, તેમને અહીં આઈસીયુમાં એડમિટ કર્યા અને પછી વિદેશ ફરવા જતા રહ્યા. સાથે જ તેમને અહીં કોઈને ઇન્ફોર્મ ન કર્યા અને હું વિદેશ જાઉં છું. 3 દિવસ પછી અમને ખબર પડે છે કે તેઓ કોઈ ડૉક્ટરને હાયર કરીને વિદેશ ગયા છે અને તે ડૉક્ટર પણ અહીં મળવા નહોતા આવતા. મારું નામ પ્રીતિ અખિલેશ ગુપ્તા છે. એ પેશન્ટનું નામ રેખા મહેન્દ્ર ગુપ્તા છે. મારા સાસુ છે અને જે ડૉક્ટરના અંડરમાં હતા એ ડૉક્ટરનું નામ ડૉક્ટર અમિત શાહ છે. એ ડૉક્ટર પેશન્ટને અહીંયા ક્રિટિકલ કેસ મૂકીને એ ડૉક્ટર ફોરેન ફરવા ચાલ્યા ગયેલા, મેડિકલ સ્ટુડન્ટના અંડરમાં મૂકીને. મેડિકલ સ્ટુડન્ટ એ લોકોનું ટ્રીટમેન્ટ કરતા હતા, એ લોકોથી થયું નહીં તો આજે સવારે એમને મારી નાખી છે. એ 20 દિવસથી અહીંયા એડમિટ હતા. 12 તારીખથી સવારના એ એડમિટ હતા અહીંયા. ડોક્ટરો કહે છે હા સારું થઈ જશે, સારું થઈ જશે. જ્યારે 5 દિવસથી જ્યારે અમે લોકો ડોક્ટર પર પ્રેશર નાખતા હતા કે તમે લોકો આટલી મોંઘી દવા મંગાવો છો, બધું કરો છો, કે પેશન્ટ સારું કેમ નથી થતું? તો એ લોકો શું કહે છે, ના સારું થઈ જશે, અમિત શાહ આવશે એટલે એના હિસાબે જોઈ. હવે એ લોકોએ શું કર્યું છે, 5 દિવસથી ટ્રીટમેન્ટ બંધ કરી નાખેલી ને આ વસ્તુની અમને જાણ નહીં હતી. હમણાં આજે સવારે 3-3:30 વાગે મારા સસરાને ફોન આવ્યો કે તમે આઈસીયુમાં આવો, ને આઈસીયુમાં એમને બોલાવી, એમને બતાવી વેન્ટિલેટર એ લોકોએ પૂછ્યા વગર જ બંધ કરી નાખેલું ને સાસ એમની બંધ થઈ ગયેલી હતી. મારા સસરાને બતાવીને કહ્યું કે આ જો વેન્ટિલેટર પર ત્યારે જાણે મારા સસરા જ્યારે ઓફ થઈ ગઈ એના પછી મારા સસરાને બોલાવી ને કીધું કે અમારી માંગ એ છે કે ડોક્ટર અમિત શાહ અહીંયા હાજર થાય ને અમિત શાહના અંડરમાં આ કેસ હતા તો અમિત શાહ ફોરેન ફરવા કેમ ગયા? ક્રિટિકલ કેસ મૂકીને ફોરેન ફરવા કેમ ગયા? બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.